સૌ પ્રથમ 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લેવો, પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવું, હળદર લેવી અને પહેલા થોડુંક પાણી ઉમેરી મિક્સ કરી લેવું. આવી રીતે હળવે હળવે પાણી ઉમેરતા જવું. આવી રીતે ભજીયાના ખીરા કરતા સહેજ પાતળું ખીરું બનાવવું. ચાખી લેવું મીઠું બરાબર છે કે નહીં. હવે એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લેવી. હવે એક વાસણ કે પેનમાં કાઠલો મૂકી પાણી લેવું અને પાણી ઉકળવા મૂકવું. પાણી ઉકળી જાય એટલે ગ્રીસ કરેલ પ્લેટમાં ઢોકળીનું ખીરું ઉમેરી દેવું. આવી રીતે ખીરું લઈ ઢાંકી દેવું. ઘણા લોકો ઢોકળીને બીજી રીતે પણ બનાવે છે. સૌ પ્રથમ પહેલાં પાણી ઉકાળી લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી અને પછી ખીચું કરીએ તેમ બરાબર હલાવી લેવું અને પછી પ્લેટમાં પાથરીને વરાળે બાફવા મૂકે છે. તેવી રીતે પણ ઢોકળી બને છે. 8-10 મિનિટ પછી ચપ્પુ ચેક કરી લઉં. આવી રીતે ચોખ્ખું નીકળે તો આપણી ઢોકળી તૈયાર છે. એક બાઉલમાં 2 વાટકી જેટલી છાશ લઈ 1 વાટકી પાણી ઉમેરી લેવું. છાશ ખાટી લેવાની. ઢોકળી થોડીક ઠંડી થઈ જાય એટલે આપણે કાપા કરી લેવા. આવી રીતે ઢોકળી કરવાથી શાક બનાવે ત્યારે છૂટી નથી પડી જતી. પેલી ખેંચાવાળી કરીએ છીએ તો છૂટું પડી જાય છે બધું. આવી રીતે નાના નાના કાપા કરી લેવા. ઢોકળી બધી છૂટી કરી લેવી. સૌપ્રથમ એક કડાઈમાં 1.5 ચમચા જેટલું તેલ લેવું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે જીરું ઉમેરવું. હિંગ, થોડીક હળદર, લીલા મરચાં, લીમડાના પાન અને
લસણ મરચાંની પેસ્ટ ઉમેરી. ઘણા લોકો આ સ્ટેજ ઉપર ઝીણી ડુંગળી પણ નાખે છે. પછી આપણે છાશ અને પાણી જે ભેગા કર્યા હતા તે ઉમેર્યું. પછી લાલ મરચું, ધાણા જીરું અને મીઠું છાશના ભાગમાં. સેજ ગરમ થાય એટલે ઢોકળી ઉમેરી દેવી. છાશ ઉમેર્યા પછી સતત હલાવતા રહેવું, નકર છાશ ફાટી જશે. ગરમ થઈ ગયું છે. હવે આપણે ઢોકળી ઉમેરશું. બરાબર હલાવી ને ઢાંકીને ચડવા દો. પાંચ મિનિટ પછી બરાબર હલાવી લો. તો 7-8 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો અને કોથમીર ઉમેરી હલાવી લો. તો તૈયાર છે આપણી કાઠિયાવાડી ઢોકળીનું શાક.